કે પહેલા તો 18 જે અમારા નિર્દોષ દીકરાઓને, એમાં નિર્દોષ એ માટે કહીશ કારણ કે એ પ્રકારના જઘન્ય અપરાધ એમના નહોતા. ભૂતકાળમાં ટ્રિપલ મર્ડર, ડબલ મર્ડર અથવા તો ગેંગ રેપો સાથે સંકળાયેલા આરોપીઓ, એમના સાથે પણ આવા વ્યવહારો નથી થયા. નક્સલવાદીઓ કે આતંકવાદી સાથે જે પ્રકારે વ્યવહાર નથી કરી શક્યા લોકો, એવો વ્યવહાર અમારા દીકરાઓ સાથે જે પોલીસ તંત્રએ પાટણ જિલ્લાની જે કર્યો, એના સામે તાત્કાલિકપણે એ ફરજ ઉપર હયાત જે હતા, જેમને દંડાવાળી કરી, જેમના સૂચનાથી દંડાવાળી થઈ, જેમને પોતે હાથાપાઈ કરી, એવા તમામ પોલીસ કર્મી સસ્પેન્ડ થવા જોઈએ. એલસીબી પીઆઈ પોતે સસ્પેન્ડ થવા જોઈએ અને પાટણ જિલ્લાના પોલીસ વડા એમના પર પણ એક્શન લેવાવી જોઈએ, એવી સ્પષ્ટ માંગણી ક્ષત્રિય સમાજે કરી. બીજો વિષય કે સામે પક્ષે જે વ્યક્તિ છે એ વ્યક્તિ ભાવેશ અને ભાર્ગવ નામના જે વ્યક્તિઓ એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એમના ફાર્મ હાઉસ પર લઈ જઈ અને પોલીસે ત્યાં આગળ આ 18 યુવાનોને ઉઠ બેઠક કરાવી, ત્યાં જઈને માફી મંગાવી અને વિડીયોનું જે આખું એક સોશિયલ મીડિયાની અંદર ટ્રેન્ડિંગ ચલાવ્યું, આના ઉપર પણ કડકાઈથી એક્શન લેવામાં આવે આ માગણી કરી છે. અને રિકન્સ્ટ્રક્શનના નામે, વરઘોડાના નામે જે તમે કાયદો આ પ્રકારે હાથમાં લઈ અને જાણે ક્ષત્રિય સમાજ માટે દ્વેષ હોય એ નીતિથી જે કામગીરી કરી છે, એના ઉપર મક્કમતાથી અવાજ ઉઠાવવામાં આવ્યો.